ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગીર સોમનાથના કોડીનાર ખાતે આજે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધી. તો કોડીનાર ખાતે મતદાન પૂર્વે કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું. તો આ તકે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનો પર્વ એ ચૂંટણી પવિત્ર રીતે યોજાય તે ખૂબ જ સૌ માટે જરૂરી હોય છે, પરંતુ ભાજપ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ પ્રલોભનો આપીને યેન કેન પ્રકારે ઉમેદવારોને લોભાવવાનું કામ કરાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસના વફાદાર ઉમેદવારો ક્યાંક અપવાદ હોઈ શકે, બાકી મોટા ભાગના ઉમેદવારો પ્રલોભનોમાં આવ્યા નથી કે ઝૂક્યા પણ નથી. જ્યારે પ્રભાસ તીર્થના અને મૂળ દ્વારકા સોમનાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની ભૂમિ છે. મને આશા છે કે આ વિસ્તારના મતદારો કોંગ્રેસ પક્ષને પસંદ કરશે અને આપણા લોકશાહીના પવિત્ર પર્વને ઉજવશે. નોંધનીય છે કે આજે કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભા પૂર્વે બેનરો લગાવવા બાબતે પણ વિવાદ સર્જાયો હતો. રમેશ બામણિયા, કોડીનાર, ગીર સોમનાથ. જાહેર સભા સંબોધી છે, શું છે આખી વિગત? હું સૌથી પહેલા તો કોડીનારના તમામ સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુરશીઓ ઓછી પડી, મંડપ નાનો પડ્યો, બહોળી સંખ્યામાં કોડીનારના સુજ્ઞજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટેની અમારી આજની આ જાહેર સભામાં ઉપસ્થિતિ રાખી. એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ. લોકશાહીનું પવિત્ર પર્વ છે. ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથકંડાઓ, નાણાંના કોથળા, ઘર પાડી દઈશું, જેલમાં નાખીશું, તંત્રનો દુરુપયોગ, ધાક ધમકીઓ, ગુંડાઓનો ઉપયોગ કરીને ચૂંટણી જ ન થાય. આ લોકશાહીમાં મતદાતાનું અપમાન છે. એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છૂટવું. આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા થયું છે. હું અભિનંદન આપીશ સમગ્ર ગુજરાતમાં અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ. ભલે બહુ પૈસા નથી, લાખો રૂપિયાની ઓફરો ભાજપની ઠુકરાવી છે. ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ઝૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. હું મારા વહાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ આ બધું જોઈ રહ્યા છો. આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી, કચ્છમાં મુન્દ્રામાં અમારા ઉમેદવાર અને અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈએ ભેગા થઈને ભાજપે 7.5 લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ કરાવવા માટે, છતાં એ વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળાને. ચૂંટણી કમિશનની પણ આ જવાબદારી છે કે આજે આવું જ્યાં ચાલતું હોય, આજે જ એક બીજી વિડીયો આવી છે કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વહેંચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે. પરંતુ મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હાથગંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે. ગુજરાતના મતદાતાઓ અમને નહીં સ્વીકારે. વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે, આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી, ડર્યા નથી, એમના પંજાના નિશાન પર ગુજરાતીઓ મતદાન કરે એવો અનુરોધ પણ કરું છું. સર, કોડીનારમાં જે તમારા ઉમેદવારો છે તેમને પણ ઓફરો કરવામાં આવી હતી, તે બાબતે શું કહેશો? ખૂબ મોટી ઓફરો કરાઈ, ધાક ધમકીઓ અપાઈ. બે નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા
ભાઈ મહેશભાઈ અને રમેશભાઈ ઉર્ફે મામા બંનેને જેલમાં નાખ્યા. હું આ બંનેના પરિવારને પણ અભિનંદન આપું છું. એ બંનેના મુખિયા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવીને લડવા માટેની મક્કમતા બતાવી છે. આવા વ્યક્તિઓ અનેક છે. હા, જૂજ વ્યક્તિ એવી પણ છે કે જેમનું કામ મનોબળ તૂટ્યું અથવા તો લાલચમાં કંઈ આવ્યા, એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથકંડાઓમાં સફળ રહી છે, પણ બહુધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ઝૂક્યા નથી, ડર્યા નથી, લાલચમાં આવ્યા નથી. અને એમને જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારોને જરૂર સમર્થન આપશે. થેન્ક યુ.